નહીં તો દુનિયા શું કરે, ભગવાન ભગવાનની જગ્યાએ છે. 2 ટાઈમ સવારમાં એક વાર દીવા બત્તી કરો એટલે બધું આવી જાય. પણ ના, આખું જીવન તમારું રામમય બનાવી દેવું પડે. આખું જીવન ભક્તિમય બનાવી દેવું પડે. તમે એકદમ ભક્ત થઈ જવા જોઈએ જો અસલ કૃપા જોતી હોય, અસલ સુખ જીવનમાં જોતું હોય. ભલે પછી આમાં તમે ભક્તિ કરવા લાયક નહીં હોવ, પોતાની જાતને અયોગ્ય માનતા હશો, પણ છતાંય તે અમારી વાતનો વિશ્વાસ કરી અને ભક્તિ માગશો ને જીવનમાં, તો જલ્દી કૃપા થશે ને જલ્દી સુખ આવશે. સ્વાર્થ વગરની ભક્તિ કરીને એ જ ભક્તિ સફળ થાય છે. આજે તો કઈક કામના પૂર્તિ હેતુ આયા છો બારે જાતા, કઈક નું કઈક કામ લઈને આયા છો, મારી આ કામ થઈ જાય, કઈક ની કઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આયા છો. પણ ભલે ના નહીં, તમે કઈક ની કઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આવ્યા હોય તો તમારી એ હારી કામના હશે, ધર્મયુક્ત હશે, ન્યાયયુક્ત હશે. તો વિશ્વાસ રાખજો, આજે ને કાલે જો સારી અને ધર્મયુક્ત ન્યાયયુક્ત કામના હશે ને, તો આજે ને કાલે તમારી કામના પૂર્તિ કરી આલીશ.